ભારતનું એક રાજ્ય એવું છે કે જે રાજ્યમાં લોકો આ લાલ કીડીની ચટણીને ચટકારા લઈને ખાઈ રહ્યા છે. સાથે જ આ ચટણીને અનોખા સ્વાદ માટે જીઆઈ ટેગ પણ મળ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું લાલ કીડીની ચટણી વિશે. જી હા, દુનિયાભરમાં હાલ લાલ કીડીની ચટણી છવાઈ ગઈ છે. જી હા, તમે બરાબર જ સાંભળ્યું, લાલ કીડીની ચટણી. ભારતનું એક રાજ્ય એવું છે કે જે રાજ્યમાં લોકો આ લાલ કીડીની ચટણીને ચટકારા લઈને ખાઈ રહ્યા છે. સાથે જ આ ચટણીને અનોખા સ્વાદ માટે જીઆઈ ટેગ પણ મળ્યો છે. તો કયું છે આ રાજ્ય અને કઈ રીતે આ લોકો આ લાલ કીડીની ચટણીનું સેવન કરે છે તે વિશે વિગતે વાત કરીએ. ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ઘણા પ્રકારની વાનગીઓ ખાવામાં આવે છે. કેટલાક રાજ્યો પોતાની વિચિત્ર વાનગીઓ માટે જાણીતા છે. આવી જ એક વાનગી છે લાલ કીડીની ચટણી. જી હા, કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢના ટ્રાઇબલ લોકો વચ્ચે આ ચટણી ખૂબ જ પ્રખ્યાત છે. આ ચટણીને મન ભરીને ખાવામાં આવે છે. હાલમાં જ આ ચટણીને જિયોગ્રાફિકલ ઇન્ડેક્શન આપવામાં આવી છે. આ ચટણીને મુખ્ય રૂપે ઓડિશાના મયુરભંજ ડિસ્ટ્રિક્ટમાં ખાવામાં આવે છે. ઓડિશા ઉપરાંત આ ચટણીને ઝારખંડ અને છત્તીસગઢમાં પણ પસંદ કરવામાં આવે છે. આ ચટણીને ચપરા કહેવામાં આવે છે. જે લાલ કીડીને જોઈને તમે ભાગો છો તે કીડીને એકઠી કરવા માટે આ લોકો જંગલોમાં ભટકે છે. જ્યારે તેમને કીડીઓનું આખું ઝુંડ મળી જાય છે તો તેમના દળને તોડીને આ કીડીઓને એકઠી કરી લે છે. પછી તેમાંથી બનાવવામાં આવે છે ટેસ્ટી ચટણી. કઈ રીતે આ લાલ કીડીની ચટણી બનાવવામાં આવે છે તેની વાત કરીએ તો લાલ કીડીની ચટણી બનાવવા માટે તેના ઈંડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તે સ્વાદમાં ખૂબ જ તીખી હોય છે. લાલ કીડીઓને લસણ અને લીલા મરચાં સાથે પીસવામાં આવે છે. પહેલા કીડી અને તેના ઈંડાને દરમાંથી એકઠા કરવામાં આવે છે. તેને પીસવામાં આવે છે અને પછી સૂકવવામાં આવે છે. સૂકવ્યા પછી તેને ખલમાં ફરીથી પીસવામાં આવે છે. ટામેટા, કોથમીર, મીઠું, મરચું નાખીને તેની ચટણી બનાવવામાં આવે છે. આ સાથે જ વાત કરીએ પ્રોટીનના ખજાનો છે આ ચટણી તેની. તો જો તમને લાગતું હોય કે લોકો કેવી રીતે આ ચટણી ખાય છે તો પહેલા તેના પોષક તત્વો વિશે જાણી લો. લાલ કીડીની આ ચટણી પ્રોટીનની ખાણ છે. તેના ઘણા ઔષધીય ગુણો છે. તેમાં રહેલા ફોર્મિક એસિડ પેટની ઘણી બીમારીઓથી બચાવે છે. સાથે જ તેમાં કેલ્શિયમ અને ઝીંક પણ ભરપૂર માત્રામાં હોય છે. એક્સપર્ટ્સે પણ માન્યું છે કે આ ચટણી ઘણી બીમારીઓથી બચવામાં મદદ કરે છે. આમ ઓડિશાના ટ્રાઇબલ લોકોની મનપસંદ લાલ કીડીની ચટણીને હાલ જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે અને આ ચટણી દુનિયાભરમાં છવાઈ ગઈ છે.